શ્રી ગોપાલ લાલ કી જય। ગાડીની ચાવી એક કોકની જડી છે, અહીં જડી છે, જેની હોય ને અહીં લઈ જાઓ। ગાડીની ચાવી જડી છે, જેની હોય આવી લઈ દેજો। એ હળિયાદ ગામ હળિયાદ ડુંગરસિંહભાઈ કરમસિંહભાઈ નામ 1100 રૂપિયા ભેટમાં બોલ શ્રી ગોપાલ। એ મેરાણા ગામને અનિલકુમાર જીતેન્દ્રભાઈ બાબુભાઈ ઘોઘારી 1100 રૂપિયા બોલ શ્રી ગોપાલ। એ હળિયાદ ગામને કાનાણી લાભુભાઈ લાલજીભાઈ 500 રૂપિયા। મંજીભાઈ નરસિંહભાઈ માણિયા 500 રૂપિયા। ગણેશભાઈ નારાયણભાઈ માણિયા 500 રૂપિયા બોલ શ્રી ગોપાલ। એ શાહપુર ગામને સવાણી પરિવારો એ વેલજીભાઈ કાનજીભાઈ 500 રૂપિયા। ડાયાભાઈ કાનજીભાઈ 500 રૂપિયા। વલ્લભભાઈ વધુજીભાઈ 500 રૂપિયા। લાભુભાઈ વધુજીભાઈ 500 રૂપિયા। સિદ્ધેન્દ્રભાઈ પરસોત્તમભાઈ 500 રૂપિયા। વિનુભાઈ કાનજીભાઈ 500 રૂપિયા। નટુભાઈ કાનજીભાઈ 300 રૂપિયા। ઉમેશભાઈ મંજીભાઈ ઉજળવાઓ 500 રૂપિયા। કરમસિંહભાઈ પરસોત્તમભાઈ 500 રૂપિયા। હિરેનભાઈ મોહનભાઈ ઉજળવાઓ 200 રૂપિયા। પ્રેમજીભાઈ ભગવાનભાઈ ઉજળવાઓ 500 રૂપિયા। રહીસુખભાઈ હરજીભાઈ 100 રૂપિયા। હિતેશભાઈ ખોડાભાઈ દુધાધાર 100 રૂપિયા। આર કે સવાણી દુધાધાર 100 રૂપિયા। એ કંથેરિયા ગામ સવાણી પરિવાર કલ્યાણભાઈ શામજીભાઈ 500 રૂપિયા। એ કાંદીવલીઓ મિસ્ત્રી રવજીભાઈ વિશ્રામભાઈ હિંગુ 251 રૂપિયા। મિસ્ત્રી કાંતાબેન રવજીભાઈ હિંગુ હસ્તે દિલીપભાઈ મુંબઈ 251 રૂપિયા। ચંદ્રકાંતભાઈ નેમચંદ દેસાઈ કાંદીવલી 101 રૂપિયા। એ ઢીકાવાળી ગામ અને જાદવભાઈ પરસોત્તમભાઈ 201 રૂપિયા। શામજીભાઈ ખીમાભાઈ ઇંગોરા 500 રૂપિયા। તિકમભાઈ રામજીભાઈ ભાંભણ 100 રૂપિયા। ખીમજીભાઈ જાદવભાઈ માલપરા 251 રૂપિયા। નાનજીભાઈ મૂળજીભાઈ સવાણી 500 રૂપિયા। લાડુબેન નાનજીભાઈ સવાણી 500 રૂપિયા। ગોરધનભાઈ વલ્લભભાઈ સાસલાણી 101 રૂપિયા। વલ્લભભાઈ નાનજીભાઈ રતનપર 100 રૂપિયા। શાંતાબેન ખીમજીભાઈ સવાણી ખીમાભાઈ 100 રૂપિયા। ઓમભાઈ મનીષભાઈ મોટી વાવડી 100 રૂપિયા। તળસીભાઈ મોતીભાઈ સાડા રતનપર 500 રૂપિયા। ગોપાલ ભરોસે 100 રૂપિયા। ખોડાભાઈ જયરામભાઈ નાના જિંદાદર 500 રૂપિયા। બસ ગોપાલ લાલ કી જય। એ ઉગામડી ગામ અને દેવરાજભાઈ રામજીભાઈ રામજીભાઈ 500 રૂપિયા ભેટમાં બસ ગોપાલ લાલ કી જય। હવે સકલ સૃષ્ટિ તરફથી ખરેખર તો ભાણજીભાઈને સ્પીચ આપી છે, પહેલા બોલાવવા પડે, પરંતુ લેટ થઈ ગયું છે, તો ભાણજીભાઈ થોડો સમય લઈ અને એમને જે કંઈ રજૂઆત કે કંઈ લાગણી વ્યક્ત કરવી છે તો પધારો ભાણજીભાઈ। બોલો શ્રી ગોપાલ લાલ કી જય। સૌ પ્રથમ તો સર્વ વૈષ્ણવ ભાઈઓને તેમજ હળવદ ગામ તેમજ હળવદ ગામ તેમજ હળિયાદ સોરી ભાઈ શ્રી ડુંગરસિંહભાઈ તેમજ ડાયાભાઈના પરિવારના સગા સંબંધીઓ મિત્રો, સૌ પ્રથમ તો સકલ સૃષ્ટિ ગોકુલ તેમજ બિહારના એક ટ્રસ્ટી તરીકે આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન સાથે જય ગોપાલ। આપણી સૃષ્ટિમાં એટલે કે ગોપાલલાલની આ સંપ્રદાયમાં અવા ધ્વજબંધ મહામંડપ કે મનોરથો તો અવારનવાર થાય છે, પણ જ્યારે આપણા ઠાકોરજી ભૂતળ ઉપર બિરાજતા હતા ત્યારે સર્વપ્રથમ
ધ્વજબંધ મહામંડપનું આયોજન તેના હસ્તે પૃથ્વીરાજ અને ઘેરથી થયું. એ પહેલા પુષ્ટિ માર્ગમાં ક્યાંય ધ્વજબંધ મહામંડપનું આયોજન થયેલ નહીં. ત્યારે આપણા વૈષ્ણવને એવું થયું કે ભાઈ માર્ગી માર્ગમાં એટલે કે રામદેવ પીરના જે પંથમાં મંડપનું આયોજન થતું હોય, પણ આપણા ઠાકોરજીએ આવા મંડપનું આયોજન શા માટે કર્યું? એ તો સોળે કળાનો જાણનાર, હજાર હાથવાળો, તો એની કંઈક સમજી વિચારી અને આવું આયોજન કર્યું હશે ને. તો એની પાછળના કારણો તો ભાઈ શ્રી પ્રકાશભાઈ ગોહેલે આપણે સત્સંગમાં સમજાવ્યું જ હોય, અને એનો લાભ આપણા વૈષ્ણવોને અવારનવાર મળતો રહીએ એ આપણે પ્રેક્ટિકલી જાણીએ છીએ. ભાઈ શ્રી ડુંગરસિંહભાઈને આપણે એ ટાઈપના અભિનંદન આપીએ કે આવા મનોરથો અને મંડપ એ તો આપણા ઉપર ઠાકોરજીની અસીમ કૃપા છે, એટલે આપણી સકલ સૃષ્ટિમાં થતા જ રહે છે. પણ આને સોનામાં સુગંધ ભર્યું ભળે એવું એક કાર્ય કર્યું કે જેનું નામ સત્સંગ